ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ, વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભેટાળી, પાંડવા, સોનારિયા ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ। કેશોદના અજાબમાં ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। કેશોદના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું। જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો। અકાળા, દુધાળા, જલંધર, અમરાપુરમાં વરસાદને પગલે માળિયાહાટીનામાં વીજ પુરવઠો બંધ થયો। અમરેલી શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ। સાવરકુંડલા બાયપાસ પર ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી। અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। મોટા ગોખરવાડા, નાના ગોખરવાડા, ફતેપુર, ચાંદગઢ, ચક્કરગઢ, દેવળિયામાં વરસાદ ખાબક્યો। અમરેલીના બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। જામકા, જેઠિયાવદર, શિલાણા ગામે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજા જાણે કે તૂટી પડ્યા। બોટાદના ગરડામાં ભારે પવન સાથે વરસાદ। ભારે વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા આહવામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાવાઝોડાને લઈને આઈએમડીના વૈજ્ઞાનિકે કહ્યું કે ગુજરાતમાં વાવાઝોડાની અસર ઓછી થશે। ગુજરાતમાં 27 તારીખ સુધી ભારે વરસાદ થશે। 5 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી। આગામી 24 કલાકમાં પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે। 2 દિવસમાં કેરળમાં ચોમાસું આવી જશે। વાવાઝોડાને લઈને સ્કાયમેટની આગાહી। ટૂંક સમયમાં અરબ સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાશે પ્રેશર। ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશન બનવાની પ્રબળ શક્યતા। કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર વેલમાર્ક પ્રેશરમાં પરિવર્તિત થયું। 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે વાવાઝોડું। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે। 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના। રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી। કચ્છ, બનાસકાંઠામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ। સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ। ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ। અમરેલી, પોરબંદરમાં વરસાદની આગાહી। ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી। ભરૂચ, સુરત, તાપીમાં વરસાદની આગાહી। નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। આણંદ, દાહોદ, પંચમહાલમાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ। તો વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, બોટાદમાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ। વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। અરબી સમુદ્રના લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું। આ સિસ્ટમનો ઘેરાવો ખૂબ વધુ સાયક્લોન બનવાની સંભાવના પણ છે। અંબાલાલ પટેલે કહ્યું, સિસ્ટમથી મહારાષ્ટ્રમાં 15 ઇંચ આસપાસ વરસાદ વરસી શકે। દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમને કારણે 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા। દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદ પડવાની શક્યતા। વલસાડ, નવસારી, ડાંગ સહિતના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 5 થી 7 ઇંચ આસપાસ વરસાદ પડવાની આગાહી। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરના ભાગોમાં ભારે વરસાદની આગાહી। તો મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ સહિતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના। અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળની ખાડીમાં 28 મેની આસપાસ સાયક્લોન નિર્માણ પામશે। બંગાળની ખાડીમાં થનાર હલનચલનને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। સમુદ્રમાં થઈ રહેલી ગતિવિધિને પગલે ચોમાસું વહેલું દસ્તક દેશે। દક્ષિણ ભારતમાં 1 થી 2 દિવસમાં ચોમાસું દસ્તક આપશે। દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન અતિભારે વરસાદ સાથે થશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે। વાવાઝોડાનો ખતરો ટળ્યો તેવું માની શકાય। સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે।
પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. 30 મે સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની સંભાવના. અરબી સમુદ્રમાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈ ભારતીય કોસ્ટગાર્ડ અને સરકારે માછીમારોને એલર્ટ કર્યા. પોરબંદર વહીવટીતંત્રએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ કરી. વાવાઝોડાની આશંકાએ જૂનાગઢમાં તંત્ર એલર્ટ. માંગરોળ બંદરની 2000 બોટને પરત બોલાવાઈ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. તમામ બોટ બંદર પર લાંગરી દેવાઈ. સંભવિત વાવાઝોડાને લઈને ગીર સોમનાથમાં તમામ બોટ પરત બોલાવાઈ. ફિશરીઝ વિભાગે તમામ ફિશિંગ બોટ પરત બોલાવી. ગીર સોમનાથની 75માંથી 504 ફિશિંગ બોટ હજુ દરિયામાં. સંભવિત વાવાઝોડાને લઈ ભરૂચનું તંત્ર એલર્ટ મોડ પર. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરવામાં આવી. અરવલ્લીના મેઘરજમાં ભારે પવન ફૂંકાતા કેરીના પાકને વ્યાપક અસર. આંબાવાડીમાં મોટાભાગની કેરીઓ ખરી પડી. ભારે પવન અને વરસાદથી કેરીઓ ખરી પડી. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. ભરૂચ જિલ્લામાં મોડી રાત્રિએ ભારે પવન સાથે વરસાદ. મિની વાવાઝોડાને કારણે પાલિકાનો પાર્કિંગ શેડ ધરાશાયી. વૃક્ષ ધરાશાયી થઈ પાર્કિંગ શેડ પર પડતા બની ઘટના. આણંદના તારાપુરમાં મિની વાવાઝોડાથી નુકસાન. ભારે પવન ફૂંકાતા તારાપુરમાં રાઈસ મિલનો શેડ ઉડ્યો. મિલના પતરા ઉડીને દૂર દૂર સુધી પડ્યા. સુરતમાં વાવાઝોડામાં લગ્નનો મંડપ ઉડ્યો. ઓલપાડમાં કઠોદરા ગામે ભારે પવન ફૂંકાતા લગ્નનો મંડપ ઉડ્યો. ભારે પવનથી મંડપ ઉડતા લગ્ન પ્રસંગમાં નાસભાગ મચી. સુરત જિલ્લામાં અનેક ઠેકાણે વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા. કોળી ભરથાણા ગામે કાર પર વૃક્ષ પડ્યું. વૃક્ષ ધરાશાયી થતા કારનો કચ્ચર ઘાણ વળ્યો. તો નવા ગામમાં વીજપોલ પર વૃક્ષ ધરાશાયી. ઓલપાડ સુરત રોડ પર બાઇક ચાલકો સ્લીપ થયા. સરોલી ગામ નજીક ટ્રકમાંથી માટી હાઈવે પર પડતા માટી વરસાદમાં ચીકણી થઈ. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી રોડ ખુલ્લો કર્યો. રાજકોટના ગોંડલ રોડ પર હાઈવે પર રિપેરિંગના કામને લઈ ટ્રાફિક જામ સર્જાયો. 10 કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી. ટ્રાફિક દૂર કરવામાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર. 26 મેના રોજ 10 વાગે વડોદરામાં રોડ શો કરશે. 11 વાગે દાહોદમાં પીએમ મોદીની જાહેર રેલી. રેલવે પ્રોજેક્ટ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પીએમ હાજર રહેશે. 2 થી 3 વાગ્યા સુધી ભુજમાં પીએમ મોદી રોડ શો કરશે. 3:30 થી 5:30 વાગે ભુજમાં જાહેર રેલી યોજાશે. 26મીએ સાંજે 6:30 વાગે અમદાવાદમાં રોડ શો કરશે. 27 મે પીએમ મોદી ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ. કચ્છ ભુજમાં પીએમ મુલાકાતને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસમાં 26મીએ દાહોદની મુલાકાત લેશે. મેક ઇન ઇન્ડિયા અભિગમ હેઠળ તૈયાર કરાયેલું 9000 હોર્સ પાવરનું પ્રથમ લોકોમોટિવ એન્જિન પીએમ દેશને સમર્પિત કરશે. લોકોમોટિવ એન્જિન પર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદનું લખાણ. લોકોમોટિવ એન્જિનની 4600 ટનના કાર્ગોનું વહન કરવાની ક્ષમતા. દાહોદમાં 20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર. અમદાવાદમાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ. એરપોર્ટથી રાજભવન સુધીના રોડને સજાવાયો. સમગ્ર રૂટ પર 20 જેટલા સ્ટેજ બનાવવાની કામગીરી. ઓપરેશન સિંધુના પોસ્ટર સહિત પ્રતિકૃતિ મુકાશે. પેસ્ટિસાઇડના ઉપયોગમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચિંતા વ્યક્ત કરી. રાજ્યપાલે કહ્યું, પેસ્ટિસાઇડ ઝેર તરીકે કામ કરી રહ્યું છે. આવનારી પેઢી સંતાન ઉત્પત્તિ માટે લાયક નહીં રહે. રાજ્યપાલે વધુમાં કહ્યું, પેસ્ટિસાઇડનો ઉપયોગ અટકાવવો પડશે, જેના માટે આપણે સૌએ જાગૃત થવું પડશે. જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં વ્યક્ત કરી ચિંતા. સુરતમાં સાંસદ મુકેશ દલાલે વિસ્તારના નામને લઈને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો. સાંસદે તુર્કીવાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાનના નામો કાઢવા જણાવ્યું. દેશ વિરોધીઓએ આવા નામ આપ્યાનું સાંસદનું નિવેદન. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો. 24 કલાકમાં નવા 20 કેસ. કુલ 39 કેસમાંથી 8 ડિસ્ચાર્જ, 31 એક્ટિવ. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10, સૌથી ઓછા મધ્ય ઝોનમાં 1 કેસ. બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગ પેસારો. 11 વર્ષના બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળકને ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવ્યો.
અમદાવાદમાં ગરમી અને બફારા વચ્ચે રોગચાળો વકર્યો. 10 દિવસમાં ઋતુગત બીમારીના 152 કેસ. 16 સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 2100ને પાર. વાયરલ ઇન્ફેક્શનના 120 કેસ. ઝાડા ઉલટીના 36 દર્દીને દાખલ કરવાની ફરજ પડી. ડેન્ગ્યુના 12 દર્દીને દાખલ કરવાની ફરજ પડી. કમળાના 30 કેસ. હિટસ્ટ્રોકના રોજના 10 કેસ નોંધાયા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છબરડો. સિવિલના સ્ટાફે ઇજાગ્રસ્ત ન થયેલ વ્યક્તિની સારવાર કરી. માત્ર કેસ નોંધી આઈસીયુમાં સારવાર આપ્યાનું દર્શાવ્યું. શિક્ષકોની ભરતીને લઈ ફરી વધુ એક વખત વિવાદ. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભૂગોળ વિષયના ઉમેદવારોની ભરતી ન કર્યાનો આક્ષેપ. 21 મેના અન્ય વિષયના ઉમેદવારોને પોસ્ટિંગ અપાય. શાળાની ફાળવણીમાં ભૂગોળના ઉમેદવારો બાકાત રખાયા. ભૂગોળ વિષયના ઉમેદવારોને અન્યાય થયાનો આક્ષેપ. ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરી. ભરતીને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડનું નિવેદન. કેટલાક ઉમેદવારોએ કોર્ટ કેસ કરતા ભરતી પેન્ડિંગ. કોર્ટની સૂચના પ્રમાણે આગળની ભરતી કરાશે. રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. માર્ગ અને મકાન વિભાગે લોકમેળો રેસકોર્સ મેદાનમાં યોજાવાનું નિવેદન આપ્યું. એમએલએ અટલ સરોવરમાં મેળા માટે કરી હતી રજૂઆત. ધોરાજીમાં ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજ ઝડપાયું. ગોડાઉનમાંથી 36,000 કિલો અનાજનો જથ્થો જપ્ત. મામલતદારની ટીમે દરોડા પાડી જથ્થો ઝડપી પાડ્યો. લુણાવાડા પાલિકામાં ગેરકાયદે દબાણ પર કાર્યવાહી. પાલિકાની જમીન પરના વર્ષો જૂના દબાણ દૂર કરવામાં આવ્યા. રાજ્યના પ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન. રૂપિયા 1,000 કરોડના ખર્ચે ધરોઈના કુદરતી સૌંદર્યને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ધરોઈ ડેમમાં બોટિંગ કર્યું. રાજ્યનું સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું. ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગોડાઉન ઝડપાયું. ઇન્ડિયન ગેસની બોટલમાંથી અન્ય બોટલમાં રિફિલિંગ થતું હતું. ગેસની બોટલમાંથી 2 થી 3 કિલો ગેસ કાઢી લેતા હતા. ચંદન ગેસ સર્વિસ નામની એજન્સીમાંથી કૌભાંડ ઝડપાયું. 700 થી વધારે ગેસની બોટલ મળી આવી. ગેસની બોટલ ભરેલા 8 ટેમ્પો મળ્યા. એક ઇસમ ઝડપાયો. અન્ય ઇસમો સ્થળ પરથી ફરાર. રેતી માફિયાઓ સામે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી. પ્રાંતિજના હાજીપુરામાં બેફામ દોડતા રેતીના ડમ્પરે 2 લોકોનો જીવ લીધો હતો. દીપસિંહે કહ્યું, હપ્તાથી બધું ચાલી રહ્યું છે. દીપસિંહે કહ્યું, દરરોજ ઓવરલોડ 200 ટ્રક જેટલી 2 રોકટોક પસાર થાય. ખાણ ખનીજ કચેરીના હપ્તા ચાલે છે. નદીમાં 25 થી 30 નાવડી મૂકી રેતીની ચોરી કરાઈ રહી છે. દીપસિંહે આરોપ લગાવ્યો કે ખાણ ખનીજ અધિકારીઓ માત્ર નામ પૂરતી રેડ પાડે છે. નદીમાંથી 75% રેતીની ચોરી થઈ ગઈ. આજુબાજુના ખેતરોને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો સામે ડિમોલિશનની કાર્યવાહી. કુખ્યાત પંકજ ભાવસારના ઘરને તોડવાની કામગીરી હાથ ધરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની કાર્યવાહી. જામનગરમાં નદીના પટમાં કરાયેલા ગેરકાયદે બાંધકામ તોડાયા. લાલપુરથી ઘાંચીની ખડકી સુધી 33 જેટલા કાચા પાકા મકાનો અને વાડાઓ તોડી પાડવામાં આવ્યા. ધોરાજીના પાટણવાવમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા. સરકારી જમીન પર ગેરકાયદે ધાર્મિક સ્થળ પર પણ બુલડોઝર ફેરવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3000 ચોરસ મીટરમાં બનાવેલું ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યું. બોડેલી સરકારી કચેરીમાં વીજળીનો વેડફાટ. સેવા સદનમાં બિનજરૂરી લાઇટ પંખા ચાલુ. કોઈ હાજર ન હોવા છતાં પણ લાઇટ પંખા ચાલુ. સરકારના નિયમોને ઘોળીને પી ગયું વહીવટીતંત્ર. જામખંભાળિયાના રામનગરથી જુવાનગઢ તરફ જવાનો રસ્તો ખખડધજ હાલતમાં. રોડ પર કપચી ઉપસી ગઈ હોવાથી વાહન ચાલકોને હેરાનગતિ. વડોદરાના કારેલીબાગ રોડ પર વરસાદી કાંસના ચેમ્બરમાં ડામર ભરાઈ ગયો. કાઉન્સિલર જાગૃતિ રાણાની રજૂઆત બાદ વહીવટીતંત્રના અધિકારીઓ દોડતા થયા. રાજકોટમાં મનપાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. 35 કિલો વેજ નોનવેજના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. મવડી ભુમેશ્વર ભગવતીપરા વિસ્તારમાં તપાસ. લસ્સી શરબત સહિતના પીણાનો પણ નાશ કરવામાં આવ્યો. બનાસકાંઠાના ડુવા ગામમાં રબારી સમાજની બેઠક યોજાઈ. બેઠકમાં પ્રસંગોમાં સિગરેટ, અફીણ, ડૂડી વ્યસનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરાયો. વ્યસનો કરાવનારને 51,000નો દંડ થશે. વિજાપુરમાં નિર્માણાધીન મકાનની દિવાલ તૂટી પડતા 3 લોકોના મૃત્યુ. સુંદરપર ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતા 4 થી 5 શ્રમિકો દટાયાની આશંકા. છોટાઉદેપુરમાં બોડેલીના સાલપુરા ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.
અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 લોકો ઇજાગ્રસ્ત, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.